ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી આપણે 5 મિક્સ પ્રશ્નો લઈએ છીએ. આજે એનો ડે 4 છે. પહેલો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણમાં શિક્ષકને મૂળ અધિકાર તરીકે કયા સુધારાથી સ્થાન આપવામાં આવ્યું છે? કાં તો આવ્યું. શું આવશે સાચો જવાબ? વિચારવાનો પ્રયત્ન કરો. ઠીક છે, ચલો આપણે જોઈએ તો સાચો જવાબ છે સી ઓપ્શન સાચો જવાબ છે, કારણ કે આમાં કંઈ સમજવા જેવું છે નહીં. આમાં ડાયરેક્ટ જ આપણને જવાબ જ ખબર છે. સી ઓપ્શન રાઈટ આન્સર છે. બરાબર. હવે એની સમજૂતી માટે જોઈએ. બરાબર. સમજૂતી માટે જોઈએ તો 86મો બંધારણ સુધારામાં શું છે તો કે કઈ કલમ ઉમેરાઈ? તો એ વખતે 21A કલમ ઉમેરાઈ હતી. બરાબર. એમાં શું છે તો કે 6 થી 14 વર્ષના બાળકો જે છે એમને મફત શિક્ષણ આપવું કાં તો ફ્રી શિક્ષણ માટે મૂળ અધિકાર બન્યું છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પિયાઝેના અનુસાર બાળકમાં એબ્સ્ટ્રેક્ટ વિચારશક્તિ કયા તબક્કામાં વિકસે છે? તો કે ફોર્મલ ઓપરેશન તબક્કામાં વિકસે છે. બરાબર. કેમ તો જોઈએ તો કે ફોર્મલ ઓપરેશન તબક્કા બાળકની જે બી તર્ક શક્તિ છે, બરાબર, એ તર્ક શક્તિ શું છે અને એબ્સ્ટ્રેક્ટ જે છે એ વિચાર કરવા માટે મજબૂર કરે છે અને વિચાર વિકસાવે છે. એટલે ફોર્મલ ઓપરેશન જે તબક્કામાં છે બાળકની તર્ક શક્તિ અને એબ્સ્ટ્રેક્ટ શક્તિ વિચાર વિકસાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં ઇતિહાસમાં સિંધુ ખીણ સભ્યત્વ મુખ્યત્વે કયા નદી પ્રવાહ સાથે સંબંધિત છે? આ તો બધાને આવડશે હશે અને ચેપ્ટરનું નામ પણ એ પરથી છે તો કે સિંધુ નદી. ઓપ્શન બી રાઈટ આન્સર છે. કેમ તો સિંધુ ખીણની જે સભ્યતા હતી એમાં સિંધુ નદીના કિનારે વિકસિત થઈ હતી, જેના અવશેષો પણ ગુજરાતમાં ક્યાં મળી આવે છે? ગુજરાતમાં તો કે લોથલમાં મળી આવેલા છે. ગુજરાતના લોથલ ખાતે પણ મળી આવેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ હવે આપણે. ગુજરાતમાં સતત અને વ્યાપક મૂલ્યાંકન CCEનો મુખ્ય હેતુ શું છે? તો કે બાળકના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન. CCE દ્વારા શૈક્ષણિક તેમજ શૈક્ષણિક વિકાસનું પણ મૂલ્યાંકન થાય છે. ડેલી આવા જ પ્રશ્નો સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ડેલી હું લોંગ વિડીયો પણ અપલોડ કરું છું, જેમાં દર ચેપ્ટર વાઇઝ 200 થી 300 ક્વેશ્ચન્સ લઈશ અને બી ટફ ક્વેશ્ચન્સ હશે. તો પ્લીઝ હમણાં જ મારી ચેનલ એના માટે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરજો, તે બી તમારા મિત્ર મંડળોએ બધાને શેર કરજો, જેથી એમને પણ થોડી મદદ થાય. અંતિમ પ્રશ્ન. ભારતની પ્રથમ રાજ્યપાલ કોણ હતી? મહિલા સ્પેસિફાઈ આપણે પૂછ્યું છે. મહિલા રાજ્યપાલ કોણ હતી? તો કે સરોજિની નાયડુ. સરોજિની નાયડુ ઉત્તર પ્રદેશના બરાબર પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. તમે પૂછાઈ શકે પ્રદેશ તો તમારે યાદ રાખવાનું ઉત્તર પ્રદેશ. ઓકે, ચલો થેન્ક યુ.